નમસ્કાર મિત્રો, 1 મિનિટ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પ્રદીપ ભટ્ટ ફરીવાર ધોરણ 6 એક મિનિટ એજ્યુકેશનમાં આપનું સ્વાગત કરું છું. તો ચાલો શરૂ કરીએ આજનું. સૌપ્રથમ એકમ છે ધોરણ 6, ઇતિહાસ જાણવાના સ્ત્રોત. જ્યારે 20મી સદી પૂર્ણ થઈ ત્યારે ડિસેમ્બર 2000માં ચિત્રાત્મક વિગત અને તમામ વર્તમાનપત્રમાં આપવામાં આવી, જેને મિલેનિયમ ગેલેરી એવું નામ આપવામાં આવ્યું. તાડપત્રો અને ભોજપત્રો પર લખાયેલું લખાણ પાંડુલિપિમાં વધારે જોવા મળતું. ભોજપત્રો એટલે હિમાલયના ભુર્જ નામના વૃક્ષોની છાલનું ઉપર લખવામાં આવેલું લખાણ એટલે ભોજપત્રો. અભિલેખો સાચવવામાં આવે તેને અભિલેખાગાર આર્કોટાઇવ્સ કહેવામાં આવે છે. દિલ્હીમાં આવેલ રાષ્ટ્રીય અભિલેખાગાર, જ્યાં અભિલેખો સાચવવામાં આવે છે. કાર્બન ડેટિંગ પદ્ધતિથી પુરાતત્વ અવશેષોનો ચોક્કસ સમય જાણી શકાય છે. આ ઉપરાંત કાર્બન ડેટિંગ પદ્ધતિથી વૃક્ષોની ઉંમર પણ જાણી શકાય છે. હવે તાડપત્રો અથવા ભોજપત્રોનું જે કાંઈ લખાણ હસ્તપ્રતો મળે છે તે હાલ ક્યાં સાચવવામાં આવી છે? તો પાટણમાં એક સાચવવામાં આવી છે, હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરીમાં. બીજું અમદાવાદમાં LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ત્યારબાદ નવરંગપુરા ગુજરાત વિદ્યાપીઠનું આદિવાસી સંગ્રહાલય. ગાંધીનગરના કોબામાં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર. પ્રાચીન સમયમાં ઇતિહાસ જાણકારને પુરાતત્વવિદ કહેવાય છે. આ એક સામાન્ય વાત છે. તો આ હતું આજનું આપણું એજ્યુકેશન 1 મિનિટ. આશા રાખું છું આપને મજા આવી હશે. આવી શ્રેણી આપણને દરરોજ મળતી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.